અંકલેશ્વર હાસોટ મુખ્ય માર્ગ ઉપર આમળા ખાડી ઉપર બનાવવામાં આવેલ કામચલાઉ વૈકલ્પિક રસ્તો ભારે વરસાદમાં ધોવાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે। જૂનો બ્રિજ તોડી નવા બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી હવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંકલેશ્વરમાં 3.5 ઇંચ જેટલા વરસાદ બાદ આમળા ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી, જેના કારણે હાસોટ રોડ ઉપર જૂના બ્રિજને બદલે બનાવવામાં આવેલ કામચલાઉ વૈકલ્પિક રસ્તો પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયો હતો। રસ્તો ધોવાઈ જતા અંકલેશ્વર હાસોટ મુખ્ય માર્ગ ઉપર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા નાના વાહનોને કડકિયા કોલેજ પાસે આવેલા સાંકડા જૂના બ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા। હાલ આ માર્ગ ઉપરથી માત્ર 2 વ્હીલર અને નાના વાહનોને જ પસાર થવા દેવામાં આવી રહ્યા છે, જ્યારે એસટી બસો અને ભારે વાહનો માટે માર્ગ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે ભારે વાહનોએ 10 થી 15 કિલોમીટરનો વધારાનો ફેરો મારવાની ફરજ પડી રહી છે। સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે પ્રથમ જ ભારે વરસાદમાં વૈકલ્પિક રસ્તો ધોવાય છે તો આખા ચોમાસા દરમિયાન લોકોની મુશ્કેલીઓ કેવી રીતે દૂર થશે? ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।